જરડામાં 16 જૂને અતિ ભારે વરસાદ વરસ્યો હતો અને ગામ પાણી થઈ ગયું હતું। ગામમાં કેટલીક જગ્યા એવી હતી કે જ્યાં છાતીસમા પાણી ભરાયા હતા અને કેટલીક જગ્યાએ તો 7 થી 8 ફૂટ પાણી ભરાયા હોવાનો ગ્રામજનોનો દાવો હતો। જો કે ગામમાં જઈ શકાય એમ નહોતું। કેટલાક વિદ્યાર્થીઓ પણ ફસાયા હતા, જેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સંદેશ ન્યૂઝ આ ગામમાં પહોંચ્યું। ગ્રાઉન્ડ પરિસ્થિતિ શું છે, ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે શું હાલત છે એ જાણવાનો પ્રયત્ન કર્યો। ગામના રોડ રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે। પાણી ખૂબ આવ્યું હતું, ઠેર ઠેર પાણી એની પાછળ કિચડ છોડીને ગયું છે। પાણી થોડું ઓસરી રહ્યું છે અને જેમ જેમ પાણી ઓસરી રહ્યું છે એમ હવે નુકસાનીના ઉજરડા દેખાઈ રહ્યા છે। ગ્રાઉન્ડ ઝીરો પરથી જુઓ તલગા જરડાની હાલત। મહુવા ગ્રામ્ય અને તેમજ મહુવા શહેરને મેઘરાજાનો તાંડવ જોવા મળી રહ્યો હતો અને તલગાજડા ગામે, વડલી ગામે ત્યાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। આજે ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટને લઈને સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે તલગાજડા ગામે। તો આપણે તલગાજડા ગામે જે પહોંચેલા છે ત્યાં લોકો સાથે વાત કરશું કે એની પરિસ્થિતિ શું હતી અને એ લોકોએ શું હાલાકી ભોગવવી પડી છે। તો આપણે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે તલગાજડા ગામે। બેન, વરસાદ આવ્યો હતો તો અહીંયા તમારી શું પરિસ્થિતિ હતી? અમારે બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી। ગળા સુધી પાણી હતું અને અહીંથી વટાતું પણ નહોતું। પછી દોરી બાંધીને એક જણ પાર થયા, પછી માંડ બચ્યા। નાના બાળકો વાળા પણ હતા, નાના છોકરા પણ હતા। માંડ અમે નીકળ્યા જીવ બચાવીને। માંડ લોકો નીકળ્યા છે। પાણી અચાનક આવી ગયું હતું। પાણી અચાનક આવીને અહીંયા કમર સુધી પાણી હતું અને પછી પાણીને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। ત્યારે અહીંયા ઘર વકરીનો સામાન પડી ગયો છે। ત્યારે આપણે અહીંયા રહેણાંકીય મકાનમાં જે રહે છે લોકો એની સાથે વાત કરશું। શું પરિસ્થિતિ હતી તમારી? પરિસ્થિતિ બહુ ગંભીર હતી। પાણી બહુ જ ભરાવ થાય છે અહીંયા। અમારા ઘરમાં બધે કડકડ સુધી પાણી ભરાઈ ગયું હતું। બધી ઘર વકરી બધી નુકસાન આવી ગયા। અમારે પાણી કેટલું હતું અહીંયા? પાણી અહીંયા કડકડ સુધી હતું ને ઝાંપે અમારે સાથી સુધી હતું। બધા માણસોને રેસ્ક્યુ કરીને મારે મેકવા જવા પડ્યા હતા ગૌશાળા। અમારો વાડો આખો ખાલી કરી નાખવો પડ્યો હતો। પાણી બહુ ભરાય છે અહીંયા। ખાવાનું પીવાનું કાંઈ 2 દિવસ નહીં। ગૌશાળા અમે જમ્યા ઈ જ ત્યાં। લોકોને 2 દિવસથી શેટી પલંગ બધું નુકસાન થઈ ગયા। શેટી પલંગ બધું ખુલી ગયું। 2 દિવસથી લોકોને અહીંયા ખાવા પીવાની તકલીફ પડી રહી છે। ત્યારે અહીંયા રહેતા લોકો ગૌશાળામાં હાલ જમવા જાય છે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। તો આપણે હજી આગળ બી ચર્ચા કરશું કે જે આ ગલી જે છે ત્યાં અહીંયા કડકડ સુધી પાણી હતા, ત્યાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને અહીંયા હાલ બી 2 દિવસ પછી બી પરિસ્થિતિ સામાન્ય નથી થઈ। કુમાર શુક્લ, સંદેશ ન્યૂઝ, તલગાજડા। 16 જૂને મેઘરાજાએ મહુવા શહેર અને ગામ્યને ગમરોળી નાખ્યું હતું। ત્યારે 16 જૂને પૂરું તલગાજડા ગામ બેટમાં ફેરવાનું હતું। તલગાજડા ગામ પૂરું બેટમાં ફેરવાનું હતું। ત્યારે 2 દિવસ પછી સંદેશ ન્યૂઝ આજે ફરી તલગાજડા ગામે લોકોની પરિસ્થિતિ જાણવા માટે પહોંચ્યું છે। આપ જોઈ રહ્યા છો કે તલગાજડા ગામના રોડ રસ્તાની હાલત તમે જોશો તો ભયંકર ખરાબ હાલત જોવા મળી રહી છે। જ્યાં જો ત્યાં કીચડ જોવા મળી રહેલો છે। આપ ત્યારે અહીંયા અમુક મકાનો પણ ધરાશય થયા છે। ત્યારે મહુવા અહીંયા તલગાજડા ગામે હાલ 9 મકાન ધરાશય થયા છે। તેમાંથી આપણે મકાન ધરાશય જેના થયા છે તેની સાથે વાત કરશું। શું પરિસ્થિતિ હતી? શું પરિસ્થિતિ? પાણી ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને કારણે મકાનો ધરાશય થઈ ગયા 3 અને જે કઈ દાણા દોણી હતી એકાદી 2 ગુણ ઈ પલળી ગઈ। બસ અત્યારે હાલ પરિસ્થિતિ શું છે તમારી? હાલ પરિસ્થિતિ કાંઈ નહીં, બીજાને ઘરે રહી છે અને અમારું એમ કહેવાનું છે કે સરકાર સારી મદદ આપે તો અમારે આવું ઊભું થઈ જાય। 2 દિવસ થઈ ગયા છે પરંતુ અહીંયા પરિસ્થિતિ હજી સામાન્ય બની નથી અને લોકોની ઘર વકરીનો સામાન પલળી ગયો છે અને એ લોકો સરકાર પાસે આશા કરે છે કે એને અહીંયા જલ્દીથી જલ્દી કંઈક મદદ મળે। સંદેશ ન્યૂઝ, કુમાર શુક્લ, મહુવા।